ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगणेशाय नमः, श्रीसरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण एवरीबॉडी। બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી હરિ। આજે આપણે ભણવાના છીએ પંચીકરણ। શું છે? તો પંચીકરણમ વ્યાકરણના વિદ્યાર્થીઓ હોય એને પંચીકરણ શબ્દનો અર્થ ના કહેવો પડે, હે ને? પંચીકરણ એટલે પાંચ કરવું। જે પંચીકરણ, ધ્રુવીકરણ જેવા શબ્દો વપરાય છે તો એનો આપણે વિગ્રહ કરીએ તો શું કે ભાઈ અપંચાનામ દ્વિતીય બહુવચન કરો તો શું થાય? પંચ પંચ, તો અપંચ પંચ ક્રિયતે, હે ને? જેમ અશુક્લમ શુક્લમ કરોતિ ઇતિ શુક્લી કરોતિ, એમ અપંચ પંચ કરોતિ ઇતિ પંચી કરોતિ। અને પંચીકરણમ આ ભાવવાચક શબ્દ છે। ક્રુ ધાતુને લ્યુટનો યુના સ્થાનમાં અન થઈને નનો ણત્વ થઈને સ્વાદિકાર્ય થઈને પંચીકરણમ શબ્દ પ્રયોગ બને છે। જેમ અશુક્લમ શુક્લમ કરોતિ ઇતિ શુક્લી કરોતિ પટમ, સફેદ નહોતા એવા, એટલે કે અશુક્લને, એવા અશુક્લ વસ્ત્રને શુક્લ કરે છે તો શુક્લી કરોતિ પટમ। સફેદ વસ્ત્ર હોય ને કાળું કરતો હોય તો અકૃષ્ણમ, વસ્ત્ર સફેદ હતું તો અકૃષ્ણમ કૃષ્ણમ કરોતિ કૃષ્ણી કરોતિ। अपीतम पीतम करोति पीती करोति, होता है नहीं? तो बस इसी तरह से जो अपंच था उसको पंच करना, माने जो पंच का मिश्रण नहीं था लेकिन पंच कर देना, उसको कहते हैं पंचीकरण प्रक्रिया। ठीक है, हम पढ़ गए पूर्व में कि सूक्ष्म पंचभूत, सूक्ष्म पंचभूत कया कया है ना? आकाश छे, पछी वायु, पछी अग्नि એટલે કે તેજ, જે બોલો એ અગ્નિ, પછી આપહ, હા, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપ અદ્ભ્ય પૃથ્વી। આ ક્રમ મનમાં રાખો તો પણ ચાલે। આ બધા કેવા હતા? પ્યોરલી તન્માત્રા, તન્માત્ર, શુદ્ધ, પ્યોર। આ પાછા પ્યોર તો ખરા પણ પાછા કેવા? સૂક્ષ્મ, સૂક્ષ્મ, હે ને? અને આ બધા પાછા, અને આ શું કહેવાય? અપંચીકૃત, અપંચીકૃત સૂક્ષ્મ ભૂત। સૂક્ષ્મ ભૂત બોલી દો તો હાલે ને? પંચીકૃત એટલે આ બધા ભેગા નથી કર્યા, આ એક અલગ રાખેલું છે, આ અલગ રાખેલું, આ રાખેલું, બરાબર ને? અને આમાંથી જ તમને ખબર છે કે આકાશની શબ્દ તન્માત્રા, સ્પર્શ, રૂપ, હે ને? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ તન્માત્રાઓ કહેવાય। અને આ તન્માત્રાઓ પણ કહેવાય એમ, શબ્દ તન્માત્રા, સ્પર્શ, એના વિષયોને તન્માત્રા કહેવાય, હે ને? અપંચીકૃત છે આ બધા। હવે આપણે પંચીકરણ પ્રક્રિયા એટલે સૂક્ષ્મ એવા આ જે પંચભૂત છે અપંચીકૃત, આ બધા અપંચીકૃત છે સૂક્ષ્મ। એ સૂક્ષ્મ ભૂત જે છે એમાંથી આ તમારી નજર સમક્ષ દેખાય છે, તમે જેનો અનુભવ કરી શકો છો એવા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એટલે કે સ્થૂલ, એની ઉત્પત્તિ થઈ છે। એ કેવી રીતે થઈ છે એની પ્રક્રિયામાં પાઠમાં આપણે જોવા મળશે। તો वाचिए। पंचीकरण प्रकार स्थूल शरीर की उत्पत्ति का अब निरूपण किया जा रहा है। किसका निरूपण किया जा रहा है? स्थूल शरीर की उत्पत्ति का निरूपण कर रहे हैं।
એની પૂર્વ ભૂમિકા શું છે એ સહેજ વાંચીએ. કે છે સૂક્ષ્મ પ્રપંચ ઉત્પત્તિ. સૂક્ષ્મ પ્રપંચ ઉત્પત્તિ ભણી ગયા આપણે? ભણી ગયા ને? બસ તો ધ્યાનમાં રાખો કે જે સૂક્ષ્મ પ્રપંચોત્પત્તિ અપંચીકૃત મહાભૂતેભ્ય. સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ કોનાથી થઈ? અપંચીકૃત એવા જે મહાભૂત છે એનાથી. કોની ઉત્પત્તિ થઈ? હા. સ્થૂલ પ્રપંચોત્પત્તિ પંચીકૃત મહાભૂતેભ્ય ઇતિ. હવે કે છે કે સ્થૂલ પ્રપંચની ઉત્પત્તિ, જો સૂક્ષ્મ પ્રપંચ એટલે વિસ્તાર, સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ સૂક્ષ્મ અપંચીકૃત પંચમહાભૂતથી થાય છે સૂક્ષ્મ પ્રપંચની. તો સ્થૂલ પ્રપંચોત્પત્તિ, સ્થૂલ જે પ્રપંચ છે એની ઉત્પત્તિ કેનાથી થાય? તો કે છે પંચીકૃત મહાભૂતેભ્ય. સ્થૂલ જગત છે એની ઉત્પત્તિ પણ મહાભૂતોથી થાય છે. સૂક્ષ્મ પ્રપંચ છે, સૂક્ષ્મ વિસ્તાર છે, હે ને, એ સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ એટલે એની ઉત્પત્તિ તમારે થાય અપંચીકૃત મહાભૂતોથી. તો આ સ્થૂલ પ્રપંચ જે છે, સ્થૂલ, એની ઉત્પત્તિ થઈ છે, પણ એની ઉત્પત્તિ થાય છે તમારે પંચીકૃત મહાભૂતોથી. ઇતિ ઉક્ત પૂર્વત્વાદ સૂક્ષ્મ પ્રપંચ ઉત્પત્તિ નિરૂપણાનંતરમ. સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ નિરૂપણ થઈ ગયું ને આપણે. કે છે નિરૂપણાનંતરમ સ્થૂલ પ્રપંચોત્પત્તિ નિરૂપણે. अब સ્થૂલ પ્રપંચની ઉત્પત્તિ આપણે કરવાની છે તો એની પહેલા નિરૂપણે પંચીકરણ પ્રકાર જ્ઞાનસ્ય અપેક્ષિતત્વેન. પંચીકરણનું જ્ઞાન તો આપો. સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ સૂક્ષ્મ પંચ મહાભૂતોથી થઈ છે અને સ્થૂલ પ્રપંચની ઉત્પત્તિ સ્થૂલ પંચીકૃત મહાભૂતોથી થાય છે. તો સ્થૂલ પ્રપંચની સ્થૂલ મહાભૂતોથી થાય છે. ઓકે, પણ એ કેવા મહાભૂતો સ્થૂલ? તો કે પંચીકૃત એટલે 5 કરવાના ભેગા, અને પછી તમને કે સ્થૂલ પ્રપંચની ઉત્પત્તિ થાય છે એનું જ્ઞાન થાય. તો એ પંચીકરણ કેવી રીતે થાય એનું કે છે એ બતાવે છે. એના માટે આ બધું આપણે પૂર્વ ભૂમિકા કરી. ખ્યાલ આવ્યો? હવે શું કહે છે? જો સ્થૂલ ભૂતાની તું પંચીકૃતાની, જે પંચીકૃત છે એટલે પંચીકરણ કરવાનું આવે છે એ બધા સ્થૂલ ભૂતો છે. પંચીકૃત કોણ એટલે શું? સ્થૂલ ભૂત. સ્થૂલ એટલે આકાશ, વાયુ, અગ્નિ, આપ અને પૃથ્વી, હે ને. આ એવા છે સૂક્ષ્મ કે આપણે દેખાય નહીં, બીજ સ્વરૂપે સમજો, હે ને. અને આમાંથી ઓલા સ્થૂલ ઉત્પત્તિ થાય. તો એ પંચીકૃત, એ સ્થૂલ ક્યારે થાય? પ્યોરલી સોનું હોય તો ન બને, પણ આ બધા પંચીકૃતાની તો સ્થૂલ ભૂતાની. સ્થૂલ ભૂત છે એ પંચીકૃત થાય એટલે ભેગા થાય ત્યારે એ તમને એ સ્થૂલ ભૂત કહેવાય, અને ત્યારે આપણા એ ઓલામાં આવે, અનુભવમાં આવે. તો એ પંચીકરણ કેવી રીતે કરવાનું ભાઈ? હા, સ્થૂલ ભૂત, ભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ સ્થૂલ ભૂત કોણ છે? તો કે એ સ્થૂલ ભૂત છે ને એ પંચનું મિશ્રણ થાય ને ત્યારે એ સ્થૂલ ભૂત કહેવાય, હે ને. પ્યોરલી સોનું હોય પછી એ પહેરવામાં કે તમને દેખવામાં, સ્પર્શવામાં કે અનુભવવામાં ક્યારે તમે લઈ શકો એને? કે જ્યારે પ્યોર સોનું તો છે એના તમારા ઘરેણા ન બને. પ્યોર સોનું એટલે સૂક્ષ્મ પંચ મહાભૂત, અને એમાંથી પછી જે ઘરેણા આપણે બનાવીએ, અલંકાર બનાવીએ અને પહેરીએ એ પંચીકૃત સ્થૂલ મહાભૂત. આટલું તમે સમજો તો પછી અનુભવમાં પણ એને તમે લઈ શકો. તો સ્થૂલ ભૂત થાય છે એ સ્થૂલ ભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ સ્થૂલ જાડિયા, સૂક્ષ્મ એટલે ઓલા ઝીણા, કોઈ આપણે ખબર જ ન પડે. સ્થૂલ એટલે જાડિયા, દેખાય આપણે, ખબર પડે કે હા આ છે તે છે. એ ભેળસેડિયા, ભેળસેળમાં આવે ને તો જ આપણે ઉપયોગમાં લઈ શકીએ. સોનામાં ભેળસેળ થાય ત્યારે જ આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો એ ભેળસેળ કેવી રીતે કરવાની? આકાશ છે અમને અનુભવીએ છીએ, આકાશ, સ્પેસ, હે ને. સ્પેસ ઇઝ ઇક્વલ ટુ આકાશ. આકાશનો અમને અનુભવ થાય છે, વાયુનો અનુભવ થાય છે, જળનો, તેજનો, પૃથ્વી તત્વનો. તો કેવી રીતે? તમે એમ કહો છો કે એમાં બધા મિક્સિંગ છે, એમાં મિક્સિંગ છે, 5 મિક્સ છે. તો પછી 5 મિક્સ હોય તો એને આકાશ જ કેમ કહો છો? 5 કયો?
આ વાયુનો જે અનુભવ થાય છે, જો વાયુમાં 5 મિક્સિંગ છે તો વાયુને વાયુ જ કેમ કહો છો? 5 કયો, જળને પણ પૃથ્વીને તેજને એવી રીતે કયો. તો પંચીકૃત તમે કહો છો કે અમે 5નું મિક્સિંગ છે, તો પછી કંઈક તો હોવું જોઈએ ને. તો કાં તમે બતાવો પંચીકૃત કેવી રીતે? શું તમે એવું કહેવા માંગો છો કે 50% આકાશ હોય અને પછી એમાં મિક્સિંગ, જેમ સોનામાં ઘરેણાં બનાવે તો ભાઈ તમારે 24 કેરેટનું સોનું બનાવે તો 24 કેરેટ હોય સોનું, તો એમાં અમુક કેરેટ અમુક બીજું મિક્સિંગ હોય પણ બહુ ઓછું, માઇનર, હા, સ્લાઇડ એકદમ. 22 કેરેટનું તો કે અમુક ઓલું બીજું યુઝ કરેલું, તો એટલે એને સોનું જ કહેવાય છે. નગર તો એમાં બીજું ચાંદી જસતને મિક્સ કર્યું હોય તો એને એ કેમ નથી કહેતા? પણ ભાઈ મોટા ભાગે સોનું છે. જો 100%નો હાર પહેરો છો તો એમાં 90% સમજો કે સોનું છે, તો 10% બીજું મિક્સિંગ ધાતુ છે, તો એને હારને સોનું જ કહેવાય. એને ધાતુ મિક્સ કરી હોય પિત્તળ તો એને પિત્તળ ના કહેવાય, હે ને? ગૌણ મુખ્યયોહો મુખ્ય કાર્ય સંપ્રત્યય, વ્યાકરણમાં પણ તમારે આવે છે ને, ગૌણ અને મુખ્યમાં મુખ્યની વાત થાય, અથવા વિશેષ અને સામાન્યમાં વિશેષ જે હોય, વિશેષસ્ય ભાવઃ વૈશેષ્યમ, હે ને? તો વૈશેષ્યાત તદ્વાદ, વિશેષતા હોવાથી તદ્વાદ, વાદ એટલે કથન, એની વાત થાય છે કે ભાઈ સોનું છે, કારણ કે એ વિશેષ છે, એ વધારે છે, એટલા માટે. હવે પંચીકરણ કેવી રીતે છે આપણે જોઈએ. પંચીકરણ કહે છે કે ભાઈ પંચીકરણમ તુ આકાશાદિ પંચસુ એકેકમ દ્વિધા વિભજ્ય તેષુ દશસુ ભાગેષુ પ્રાથમિકાન પંચભાગાન પ્રત્યેકમ ચતુર્ધા સમમ વિભજ્ય તેષામ ચતુર્ણામ ભાગાનામ સ્વસ્વ દ્વિતીયાર્ધ ભાગ પરિત્યાગેન ભાગાંતરેષુ સંયોજનમ પંચીકરણમ. પંચીકરણ કોને કીધું? તો કે છે આપણે એક એક પંક્તિ પ્રમાણે જઈએ. આકાશાદિષુ પંચસુ એકૈકમ, આકાશાદિ પંચ કરી લઈએ. ચલો આપણે આકાશાદિ પંચ છે ને, તો આપણે આકાશ બનાવીએ. આકાશને નીચે આકાશ જ બનાવ્યો, બરાબર? આકાશ, પછી આ વાયુ, આકાશ વાયુ, પછી અગ્નિ તેજ, પછી આ જલ. ખાના બધા હરખા સમજવાના, માપ મારું હરખું નથી એટલે તમારે સરખા જ સમજવાના, સમાન ભાગે સમજવાના એમ, બરાબર? આ થયું જલ, આ પૃથ્વી. પૃથ્વી તો મોટી કરવી જ પડે ને, એની મેળાએ થઈ ગઈ જોઈ. આ 5. હવે કે છે આકાશાદિષુ પંચસુ એકૈકમ દ્વિધા સમમ વિભ, એક એકને આકાશ છે ને તો એને સમમ, સમમ એટલે સરખે ભાગે, દ્વિધા વિભજ્ય. શું કે છે? આ પંચસુ એકૈકમ દ્વિધા વિભજ્ય એટલે એના 2 ભાગ કરો. તો આકાશના 2 ભાગ કર્યા, વાયુના 2 ભાગ કર્યા, અગ્નિના 2 ભાગ, આના 2 ભાગ અને પૃથ્વીના 2 ભાગ. ઓકે. પંચસુ એકૈકમ દ્વિધા સમમ વિભજ્ય, દ્વિધા એટલે સમમ વિભજ્ય, સમભાગે એનો વિભાગ કર્યો. તેષુ દશસુ ભાગેષુ, હવે 10 ભાગ થઈ ગયા ને, 1 2 3 4 5 6 7 8 9 10 થયા. તેષુ દશસુ ભાગેષુ પ્રાથમિકાન પંચભાગાન, પ્રાથમિક એવા જે 5 ભાગો, પ્રાથમિક એટલે 1 2 3 4 and 5, પ્રાથમિકાન પંચભાગાન, 5 ભાગો છે પ્રાથમિક. એ કે છે એ પ્રત્યેકમ, એ પ્રત્યેકને ચતુર્ધા સમમ વિભજ્ય, એના એ કે સમમ એટલે સરખે ભાગે 4 ભાગ કરો. ચાલો કરીએ. આ 1 છે ને, 4 ભાગ કરીએ એટલે આ થયો 1 ભાગ, 1 થયો, આ 2 ભાગ, આ 3 ભાગ થઈ ગયા ને. 1 આ 2 આ 3 આ 4, એવી રીતે અહીંયા કરો. આ 1 આ 2 આ 3 અને 4 થઈ ગયા. 1 2 3 4
1 2 3 ને 4 1 2 3 4 1 2 3 આ 4 થઈ ગયા 1 2 3 4 1 2 3 4 1 2 3 4 પહેલાં તો એમ કીધું કે આકાશાદી જે પંચ છે એમાં એનો સરખો ભાગ કરો એટલે સરખા ભાગ કર્યા એટલે 10 ભાગ થયા એ 10 ભાગમાં એક પ્રાથમિકાન પંચ પ્રત્યેકમ ચતુર્ધા વિભજ્ય 1 2 3 4 એમ 4 વિભાગ કર્યા ચતુર્ધા વિભજ્ય એટલે 4 શું કર્યા એના ભાગ કર્યા બરાબર છે ચતુર્ધા સમમ વિભજ્ય તેષામ ચતુર્ણામ હવે આ જે 4 છે આ આકાશના કેટલા છે આકાશના 4 ભાગ છે આ વાયુના 4 ભાગ છે આ અગ્નિના 4 ભાગ છે આ આપહના 4 ભાગ છે આ આના 4 ભાગ છે હે ને આમ જોવા જાય તો આ એક અષ્ટમાંશ કહેવાય ને આમ જોવા જાવ તો આ આકાશ એક છે આખે આખું તો જો આના 4 ભાગ કર્યા તો આના 4 ભાગ તમે સમજો તો 8 ભાગ થયા કહેવાય ને તો 8 ભાગનો આ એક ભાગ આપણે ગણતરી કરવી હોય તો શું કહેવાય એક અષ્ટમાંશ એટલે આખા આકાશનો 8મો ભાગ એટલે એક અષ્ટમાંશ કહેવાય ને એમ એક અષ્ટમાંશ હવે આ 4 ભાગ કર્યા પછી શું કહે છે કે ચતુર્ણામ ભાગા નામ આ 4 ભાગોનો સ્વ દ્વિતીયાર્ધ ભાગ પરિત્યાગેન પોતપોતાનો જે બીજો અડધો ભાગ છે આ એને રહેવા દો એનો ત્યાગ કરી દો એ સિવાયના જે ચતુર્ણામ ભાગ આ 4 ભાગ છે ને એને એમાં અન્ય ભાગોમાં એને જોડી દો એટલે સમજો કે આ આકાશનો એક ભાગ છે હે ને આકાશનો એક ભાગ છે ને એને એકને જવા દો વાયુમાં જવા દીધો હવે જેવો તમે જવા દેશો તો અહીંયા તો ભીડ છે ભાઈ કેમ જશે બરોબર ને એટલે આ એક છે એ પાછું ક્યાં આવી ગયો અહીંયા આ બીજો ભાગ છે આકાશનો જ છે હે ને એને ક્યાં જવા દેશું હવે અગ્નિમાં જવા દો અહીંયા બીજા ભાગમાં તો આ બીજો ભાગ પાછો ક્યાં આવી ગયો અહીંયા આવી ગયો ઓકે આ ત્રીજો ભાગ આકાશનો ક્યાં જવા દેશું હવે જલમાં અહીંયા જવા દો તો પાછો એ ઉઠીને ક્યાં આવી ગયો અહીંયા આવી ગયો આ ચોથો આકાશનો ભાગ છે એ ક્યાં જવા દેશું પૃથ્વીમાં આ જવા દો તો પૃથ્વીનો ચોથો ભાગ આવીને ક્યાં આવી ગયો તો જો અહીંયા શું આવી ગયું વાયુ અગ્નિ આપહ અને પૃથ્વી થઈ ગયા અને આ તો આકાશ છે જ 50% આકાશ છે જ હે ને તો આ એક આકાશ જે આપણી નજર સમક્ષ આવે છે છોકરાઓ હે ને એમાં 50% જે છે એ આકાશ તત્વ છે અને બાકી 12.5% જે છે અથવા એક અષ્ટમાંશ કયો તો એક અષ્ટમાંશ એમાં વાયુ છે અહીંયા આ જલ છે આ તેજ છે અને પૃથ્વી છે એમ કરી અને એક સ્થૂલ આકાશ અસ્તિત્વમાં આવ્યું એ આકાશ તત્વ છે અને હવે એવી રીતે બધાયમાં સમજવાનું જેમ કે સ્થૂલ વાયુ છે હે ને તો બસ આ બધાયમાંથી આ 4 અહીંયા નો રહીએ આકાશ તત્વ આવી ગયું ને એવી રીતે અહીંયા આકાશ તત્વ એક આવી ગયું છે ને તો બસ એવી રીતે અગ્નિ તત્વ લઈ લો આવી રીતે આપને લઈ લો અને પૃથ્વીને લઈ લો આ આને ન્યા વયા જાય દરેકમાં પોતે જે બતાવ્યો છે એના 50% અને બાકી બધાયના 12.5% એમ પણ થાય અથવા એક અષ્ટમાંશની ગણતરી કરો તો પણ થાય તો આવી રીતે સ્થૂલ અસ્તિત્વમાં આવે સમજાણી વાત વાયુ હોય તો વાયુમાં પણ એવી રીતે 50% વાયુ છે તો આ 1 2 3 ને 4 એ પોતાના વાયુના તો નથી જ ને આ વાયુ જ છે પણ એ બધા વયા જાય બીજી જગ્યાએ બીજામાં પૂર્વમાં એમાંથી જે બધા આમાં આવી જાય અથવા એવું મગજમાં ન હલાવ્યું તો કાંઈ નહીં 50% વાયુ અને 12.5% આકાશ હોય હા ને અગ્નિ પાણી અને પૃથ્વી એ હોય એટલે આના સિવાયના એક અષ્ટમાંશ દરેકનો એક અષ્ટમાંશ લઈ લેવાનો આના સિવાયનો દરેકનો એક અષ્ટમાંશ લેતા પંચીકરણની પ્રક્રિયા પરીક્ષામાં લખવાની આવે તો એક અષ્ટમાંશની દ્રષ્ટિએ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય કે 50% આકાશ છે અહીંયા તો અહીંયા તમારે લખી નાખવાનું 12.5% કેવી રીતે લખવાના 12.50 એમ કરીને અહીં લખી નાખવાનું વાયુ અહીંયા લખવાનું જલ એમ આખું એક ચિત્ર બનાવી નાખવાનું 50 ખ્યાલ આવ્યો આ પંચીકરણની પ્રક્રિયા છે એવી રીતે આ સ્થૂલ
પૃથ્વી સ્થૂલ ભૂત ઉત્પન્ન થાય, હજી ખાલી ભૂત જ ઉત્પન્ન થાય, પછી પંચભૂતથી બીજું બધું થાય છે ને. ક્ષિતિજલ પાવક ગગન સમીર પંચરચિત યહ, હા, પંચરચિત યહ દેહ, આ દેહ કેવું છે? પંચરચિત. પછી એનાથી બધું ઉત્પન્ન થાય, પછી એ પંચભૂતથી આપણે શરીર બને ને બધું. પણ પહેલાં એ તો ખબર હોવું જોઈએ કે આ પંચીકરણ કેવી રીતે છે. એટલે સૂક્ષ્મ એવા આ જે સૂક્ષ્મ ભૂત છે એમાંથી 50% એક ભૂત અને બાકી 12.5% કોણ રહેશે? બીજા બધાય. હા, બીજા 4. હોનું 50% તો રાખવાનું જ ભાઈ, તો હોનાનો ભાવ રહીએ નકર ના રહીએ. ખબર પડી વાત? મેળ નહીં પડે. તો પાછું વાંચું છું જો. સ્થૂલ ભૂતાની તો પંચીકૃતાની પંચીકરણમ ત્વાકાશાદી પંચસુ એકમ દ્વિધા વિભજ્ય, કે છે આકાશમાં એક એકને પહેલાં 2 ભાગ પાડી નાખો. પાછો ભાગ કેવા? તો કે સમમ એટલે સરખે ભાગે, હે ને? આમ આટલો 1 ઇંચનો પણ ફરક ના હોવો જોઈએ. હવે થઈ ગયા 10 ભાગ, કે છે દેશુ 10 ભાગેશું. પ્રાથમિક જે પંચ વૈધા ને ઉપરના એના બધા એના 4 ફાડા કરી નાખો. કર્યા? ચતુર્ધા સમમ વિભજ્ય, એમાં ફાડા કરો તો જો પ્રોબ્લેમનો ડખા ન થવા જોઈએ. 1 ઇંચના સમમ વિભજ્ય. ભાઈ દશામ ચતુર્ણામ ભાગના ભાઈ 4 ભાગ છે ને, એમાં સ્વ ઇતર સ્વ દ્વિતીયાર્ધ પરિત્યાગેન, એટલે પોતપોતાનો બીજો ભાગ જે છે આ 2 પાડ્યો હતો ને એને મૂકી દો, બાકીમાં બધામાં સંયોજનમ કરી નાખો તો તમારે પંચીકરણનો. એટલા માટે એક શ્લોક બતાવ્યો છે પંચદશીનો છે. વિદ્યારણ્ય મુનિએ પોતાની પંચદશીમાં આ શ્લોક બતાવ્યો છે, કે છે દ્વિધા વિધાય ચ એકમ દ્વિધા વિધાય, એકને દ્વિધા એટલે 2 પ્રકારે કરી નાખવાનો. પછી ચતુર્ધા પ્રથમમ પુનઃ, પ્રથમ જે હોય એને પાછા 4 ભાગ પાડી નાખો. પછી સ્વ દ્વિતીય અંશૈ, અને પોતપોતાનો જે દ્વિતીય અંશ છે એનો ત્યાગ કરી અને બાકીના બધાને જોઈન્ટ કરી દેશો પંચ તે, તો પછી બધે 5 ભાગ થઈ ગયા. હતો એક જ પણ ભેગા કરો તો 5 થયા. બધા જો અપંચ હતા, આ અપંચ હતું, આ અપંચ, આ બધું પહેલાં અપંચ હતું, પછી મિક્સ કર્યું એટલે અપંચ એ પંચી થયો, એટલે માટે પંચીકરણ કહેવાનું. હેલા ને? તો કે છે અસ્ય અપ્રામાણ્યમ ના શંકનીય. મારે ભાઈ કે આવું ક્યાં છે? પંચીકરણની પ્રક્રિયા કંઈ બતાવી જ નથી, કેમ તમે એવું કહો છો? ક્યાં શાસ્ત્રમાં છે? તો વાત સાચી છે એ કે આમાં કોઈ પ્રમાણ જ નથી. ના, કે અસ્ય અપ્રામાણ્યમ ન શંકનીયમ, આ અપ્રામાણિક વાત છે એવી શંકા કરવી જોઈએ નહીં. કેમ? ત્રિવૃત્કરણ શ્રુતે હે પંચીકરણસ્ય અપી ઉપલક્ષણત્વાદ. હવે ઉપનિષદમાં ત્રિવૃત્કરણ છે. શું છે? ત્રિવૃત્કરણ. આપણે પંચીકૃત કર્યું ને છોકરા, એવી રીતે એમાં ત્રિવૃત્કરણ. ત્રિવૃત્તમાં શું હોય? જેમ કે સમજો કે આટલી અડધી છે પૃથ્વી, હે ને? તો આટલા 3 ભાગ કર્યા, 1, 2 ને 3 થયા ને, હે ને? તો અડધો ભાગ છે એમાં આ પૃથ્વી છે, તો આ થયું જલ અને આ થયું તેજ. સમજ્યા? હવે સમજો અહીંયા તમે તેજ લ્યો, હે ને? આ તેજ લ્યો તો અડધું તેજ 50%, તો બીજી 25% શું આવ્યું? પૃથ્વી અને જલ. હવે અહીંયા સમજી લ્યો કે તમે જલ લઈ લ્યો, 50% શું છે? જલ. તો બીજો અહીંયા શું આવશે? પૃથ્વી અને તેજ. 25% આ 50%. તો આ છે ને આવું ઉપનિષદમાં ત્રિવૃત્કરણ છે. કરણ તો ખરું, ત્રિવૃત્ત, બરાબર ને? એટલે તો કે છે આકાશ ને વાયુ ક્યાં? તો કે એ ચક્ષુરિન્દ્રિયથી એનું પ્રત્યક્ષ નથી થતું ને એટલે નથી બતાવ્યા. તો ત્રિવૃત્કરણ આવું બતાવ્યું છે ત્યાં ઉપનિષદમાં. તો એ ત્રિવૃત્કરણ બતાવ્યું છે એ તો માત્ર કેવું છે? ઉપલક્ષણ છે. ત્રિવૃત્કરણ ત્રિવૃત્ત કર્યું તો પંચવૃત્ત પણ થાય. ત્રિવૃત્ત થાય તો પંચવૃત્ત પણ થાય. મમ્મીએ કીધું હોય ફળિયામાં દહીં રાખ્યું હોય અને પછી ફળિયામાં ઘણીવાર ગવાળ ફળી સૂકવવા મૂકી હોય, કોથમીર છે કે કંઈક સૂકવવા મૂક્યું હોય, મમ્મીએ લાકડી આપી, કાલે જોજે કાગડાઓ આવે તો દહીં છે ને એ દહીં કાગડાઓને ખાવા દેતો નહીં બેટા. કાકે ભ્યો દધી રક્ષેતામ, તારા વડે કાગડા દ્વારા દહીંનું રક્ષણ, કાગડાઓથી દહીંનું રક્ષણ કરાય. કર નહીં, કર્મણી પ્રયોગ છે. રક્ષતામ, તારા વડે કરાય. તું એનું રક્ષણ કરજે. તો મમ્મીએ તો દહીંનું જ કીધું હતું. એટલે પછી ફળિયામાં ભૂંડડું આવી જાય કે કૂતરું ગલુડિયું આવી જાય અને કંઈક સૂકવ્યું હોય
પાપડ સૂક્યા હોય ખાઈ જાય તો ખાવા દેવાના કા મમ્મીએ તો કીધું તું દહીંની રક્ષા કરજે કાકે બે દધી રક્ષતામ મહર્ષે હા માતા વદ કાકે બે દધી રક્ષતામ અસ્માકમ અજીરે અજીરે એટલે આંગણું અજીરે અસ્માકમ તત્ર દધી વર્તતે કિલ અહમ ગચ્છામિ અત્ર શિવાલયમ પ્રતિ તત્ર મમ શિવपूजा अत्र वर्तते सोमवासरे अतः अभिषेकः वर्तते अत्र भवान् अस्माकं गृहस्य आङ्गणे तिष्ठतु तत्र च दधिरक्ष्यतां भवता दधिरक्ष्येत महर्षिणा उक्तम् आं मातः रक्षयिष्यामि किन्तु पश्चात् यदि कुक्कुरः तत्र समागतः तो भवता तत्र कुक्कुरस्तु तत्र दधी अपि दध्नः अपि भक्षणं करोति पर्पटस्य अपि भक्षणं करोति पर्पटस्य भक्षणं करोति तदा भवान् न निवारयति अहो मातेश्वरी तो उक्तवती यद् दध्नः एव रक्षणं कर्तव्यमस्ति पर्पटस्य वा अन्यस्य कस्यचिदपि औषधेः सूर्यातपे यस्य संरक्षणार्थं शोषणार्थं वा तत्र रक्षितमस्ति तस्य रक्षणं न कर्तव्यमस्ति इति उक्तं तर्हि भवान् किं करोति तत्र तो दહીંથી રક્ષા કરવાની કહ્યું છે તો મતલબ એવું છે કે ભાઈ દહીંથી રક્ષા કરો પણ દધીની સિવાયના અન્ય ઉપઘાતક જે પણ છે અથવા કંઈ ના રાખ્યું હોય ખાલી દહીં જ રાખ્યું હોય અને કાગડા આવે તો કે ભાઈ કાગડાથી રક્ષા કરવાનું કીધું હતું કૂતરાથી કીધું નહોતું બિલાડી દહીં ચાટી જાય તો ચાટવા દો દહીં નહીં ને તો કાકે ભ્યો રક્ષેતા મતલબ કાકે ભ્યો એટલે કે એમ કહેવા માગે કે દહીંનો નાશ કરનારા જે બે છે હે ને दध्युपघातकाः ये तेभ्यः सर्वेभ्यः दधिरक्ष्यताम् इति मातुः तात्पर्यार्थः तो आया ए पछी ए त्या पछी तात्पर्यार्थनो समझाणो એટલે શું કરી લક્ષણા કરી એટલે સ્વબોધકત્વે સતિ સ્વેતર બોધકત્વમ ઉપલક્ષણની વ્યાખ્યા છે આ ઉપલક્ષણનું લક્ષણ છે સ્વબોધકત્વે સતિ સ્વેતર બોધકત્વમ કાકે ભ્યો દધિરક્ષ્યતામ તો કાક છે એ દધી કાક છે પોતાનો તો બોધ કરાવે છે પણ પોતાનાથી ઇતર સ્વબોધકત્વે સતી કાક સ્વબોધક એ કાક પદ પોતાનો તો બોધ કરાવે જ છે પણ સ્વથી ઇતર એવા દધ્યુપઘાતક ये बिडालादयः तेभ्यः सर्वेभ्यः दधिरक्ष्यताम् इत्यर्थः ત્યાં લક્ષણા છે ત્યાં ઉપલક્ષણ છે સ્વબોધકત્વે સતી સ્વેતરબોધકત્વમ ઉપલક્ષણત્વમ તો તમે ઉપલક્ષણથી ત્યાં તમે સમજી જાવ છો કે ને કે બિડાલાદિભ્યઃ अपि दधिरक्ष्यताम् એવી રીતે આ ત્રિવૃત્તકરણ છે કે આનાથી પેલું આકાશ અને વાયુનું પ્રત્યક્ષ નથી ચક્ષુરેન્દ્રિય પ્રમાણથી ચક્ષુરેન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વિષયत्व यद्यपि वायुमा और आकाश में यदि नहीं है क्या नहीं है चक्षुरेंद्रियजन्य प्रत्यक्ष विषयत्व नहीं है क्या है चक्षुरेंद्रियजन्य प्रत्यक्षा विषयत्व है किसमें है वायु और आकाश में और इसमें सब में चक्षुरेंद्रियजन्य प्रत्यक्ष विषयत्व है नैयायिकों भाषा है तो इसलिए त्रिवृत्तकरण से हमें पता चलता है कि पंचीकरण भी है क्योंकि उपलक्षणत्वात् देखो इसमें लिखा है क्या लिखा है अस्य प्रामाण्यम न शंकनीयम त्रिवृत्तकरण श्रुते है श्रुतियों में त्रिवृत्तकरण संभळाय छे बताववामां आवे छे देखाय छे पंचीकरणस्य अपि उपलक्षणत्वात् એટલે માટે पंचीकरण पण उपलक्षणथी छे એવું તમારે સમજી લેવાનું તો કે છે પંચાનામ પંચાત્મકત્વે સમાનેપી ભાઈ બધાયમાં પંચ છે સમાન છે તો તે શું तो पछी तमे एमां एक आकाश ने आकाश व्यवहार केम करो छो बीजा बधायनो व्यवहार केम नथी करतो भाई छे ने गौण मुख्य होय मुख्य कार्य संप्रति मैं तमने पहेला ज समजाव्युं के छे के भाई समानेपि तेषु च वैशेष्यात् तद्वादस्तद्वाद एति न्यायेन एवो न्याय छे वैशेष्यात् विशेषस्य भावः वैशेष्यं तस्मात् वैशेष्यात् तस्य वादः तद्वादः विशेषता जेनी वधारे होय आ एक होय तो एमां आकाश 50% छे भाई 90% सोनू होय तो पछी आ सोनू छे एम कहेवाय के एमां पछी 10% कदाच चांदून तांबून कोपर ने जसत ने रांग ने रंक ने त्रपून सीसून कलायस ने अमुक जे पण द्रव्य मिक्स कर्या होय तो एनाथी एवुं नहीं समजी लेवानुं के आ ए छे એટલે કે છે વૈશેષ્યાत् તદ્વાદઃ इति न्यायेन आकाशादि व्यपदेश તેથી કરીને આકાશાદि એવો વ્યપદેશ થાય છે સંભવતી તદાનીમ આકાશે શબ્દો અભિવ્યજ્યતે હવે જો હવે શું થાય છે ત્યારે આકાશ જે છે ભાઈ એ આકાશમાં એની તન્માત્રા શું છે આ સ્થૂલ આકાશ બની ગયું આ સ્થૂલ હે ને તો એમાંથી શબ્દો અભિવ્યજ્યતે એમાં શું થાય છે એમાં શબ્દ પેદા થાય છે હે ને શબ્દો અભિવ્યજ્યતે તો પછી વાયુમાં
તો કે વાયુ જે છે, જો આકાશાદ વાયુ, આકાશથી કોણ વાયુ પેદા થયો ને, તો કારણના ગુણો હોય એ કાર્યમાં પણ આવે. કારણ છે આ વાયુનું કારણ કોણ છે? આકાશ. તો આમાં જે શબ્દ છે એ શબ્દ સ્વાભાવિક છે, વાયુમાં પણ આવે. એટલે વાયુમાં બે વસ્તુ આવી, શબ્દ પણ આવ્યો અને પાછો સ્પર્શ પણ આવ્યો કે નહીં? આકાશાદ વાયુ, જો આમાં એક જ આવ્યો. આમાં આનો આકાશનો શબ્દ આવ્યો અને પાછો વાયુનો ગુણ કયો આવ્યો? સ્પર્શ આવ્યો. એટલે લખ્યું જો વાયુ શબ્દ સ્પર્શાવ છે, પછી લખ્યું અગ્નવ, તો અગ્નિ આવ્યો. તો અગ્નિમાં આ બે આવશે, આ કારણ છે શબ્દ અને સ્પર્શ. તો લખી લ્યો શબ્દ સ્પર્શ અને પાછું અહીં શું આવશે? રૂપ આવ્યો. હવે આમાંથી પેદા થયું છે, તો આ ત્રણે ત્રણ તો આમાં આવશે જ. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ આવ્યું આમાં. અને હવે આ ચારે ચાર શબ્દ સ્પર્શ રૂપ રસ અને પૃથ્વીનો પોતાનો ગુણ ગંધ તદાનીમ આકાશે, ત્યારે આકાશમાં શું થાય છે? શબ્દ અભિવ્યજ્યતે, શબ્દ ઉત્પન્ન થાય છે. વાયુ શબ્દ સ્પર્શો, વાયુમાં શબ્દ અને સ્પર્શ બેયની આપણે અનુભૂતિ થાય છે. એટલે વાયુમાં શબ્દ ના હોય, નૈયાયિકો ની વાત આખી અલગ છે, એની માન્યતા આખી અલગ છે કે વાયુમાં શબ્દ છે એવું નથી માનતા, પણ એટલું સ્વીકારે છે કે ભાઈ વાયવાનીત, વાયુ દ્વારા શબ્દ આવે છે. કદંબ મુકુલ ન્યાયનો જે વાત છે, તો શબ્દ આપણા કાન સુધી પહોંચે છે, એમાં વાયુ એ સપોર્ટર છે. વાયુ ના હોય તો શબ્દ પૂગે. વેદાંતિઓ આવી રીતે માને છે કે કારણ ગુણા કાર્ય ગુણાના આરભંતે, હે ને? તો કે છે વાયુમાં શબ્દ સ્પર્શો. અગ્નિમાં કોણ છે? તો કે અગ્નિમાં જો શબ્દ પણ છે, ચટ ફટફટ એવો શબ્દ થાય છે, કે સ્પર્શ થાય, દાજી જાઓ. રૂપ છે, તમને દેખાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ક્યાં છે? પૃથ્વીમાં છે. પૃથ્વીમાં શબ્દ પણ છે, સ્પર્શ પણ છે, રૂપ છે, રસ પણ છે. અને પૃથ્વીમાં બધું છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ પ્રમાણે તમારે પંચીકરણની પ્રક્રિયા અહીંયા પૂરી થાય છે. એટલે એનું પંચીકરણ કોષ્ઠકમ એવું પણ આમાં એક આપ્યું છે, પંચીકરણ કોષ્ઠકમ. આ પંચીકરણ કોષ્ઠકમ છે, જો એ બી તમે આવી રીતે લખી શકો. એક અષ્ટમાંશની વાત કરી છે એમાં, જો હે ને, એક અષ્ટમાંશ છે. એક દ્વિતીયાંશ આકાશ હોય, આમાં લખ્યું છે એક દ્વિતીયાંશ આકાશ, આમ લખ્યું આમાં. એટલે આકાશનો બીજો ભાગ 50% વાળો. તો એની સામે તમારે બીજા ચારે ચાર એક અષ્ટમાંશ કરો. ખાસ હો, આ કોઠો યાદ રાખજો. આ તો પૂછાય જ પરીક્ષામાં. અને વેદાંતમાં પ્રસિદ્ધ પંચીકરણ પ્રક્રિયા છે, હે ને? ખાસ ધ્યાન રાખજો. પંચદશીનો શ્લોક જે દ્વિધા વિધાએ બતાવ્યો છે, એવી રીતે પંચદશીનો બીજો પણ શ્લોક એક પંચીકરણ પદ્ધતિનો પંચદશીકાર અને વાર્તિકકાર એ પદ્યોના દ્વારા બતાવ્યો છે. વાર્તિકારનો છે પૃથિવ્યાદીની ભૂતાની પ્રત્યેકમ વિભજેત દ્વિધા એકમ ભાગમાદાય ચતુર્ધા વિભજેત પુનઃ એકમ ભાગમ એકસ્મિન ભૂતે સંવિષયે ક્રમાત તતશ્ચાકાશ ભૂતસ્ય ભાગા પંચ ભવંતિ વાયવાદી ભાગાશ્ચત્વારો વાયવાદીષ્વેવ માવિષેદ પંચીકરણમ એતत् સ્યાत् ઇત્યાહોસ તત્વવેદિનઃ. આ કરી નાખો તો ચાલે. કિંતુ છાંદોગ્ય ઉપનિષદ में सेयम देवतैक्षत हंताह विमास्तिस्रो देवता अनेन जीवेन आत्मनानुप्रविश्य नाम रूपे व्याकरवाणीति तासां त्रिवृत में कई काम कारवाणीति उस देवता ने विचार किया. જ્યારે સૃષ્ટિની હે ને ધાતા यथा पूर्वમાં कल्पयत, सृष्टि उत्पत्ति की बात आए तो त्यार कहते उस देवता ने विचार किया कि अब मैं जीवात्मा के रूप से इन तीनों माने जल तेज अन्न देवताओं में प्रवेश कर नाम और रूप की अभिव्यक्ति करूँ. हमें विचार ऐसा विचार कर उस देवता ने तेज जल अन्न संज्ञक तीनों देवों में से प्रत्येक को त्रिवृत कर दिया. यही त्रिवृत करण श्रुति है. इस प्रकार त्रिवृत के द्वारा सृष्टि की उत्पत्ति बताई गई है ना. छांदोग्य उपनिषद में त्रिवृत करण थे और ग्रंथकार ने पंचीकरण के द्वारा सृष्टि ने उत्पत्ति बताई. अतः परस्पर विरोध प्रतीत हो रहा है. इस विरोध के समाधानार्थ ग्रंथकार कहते हैं कि उपनिषद का त्रिवृत्तकरण है वो उपलक्षण माने सूचक है, अर्थात अपना बोधन कराते हुए उक्त पंचीकरण को भी सूचित करता है. स्वबोधकत्व सती स्वेतर बोधकत्वम जे उपलक्षण में लक्षण कीधुं एમાં કામ આવે. નકર ઉપલક્ષણ શબ્દ સમજાય જ નહીં, ન્યાયમાં તમે ભણ્યા ના હોય ને તા આ લક્ષણ છે સ્વબોધકત્વ સતી સ્વેતર બોધક. ચલો તો ખાસ બધાને જય શ્રી કૃષ્ણ. બધા ખાસ પોતપોતાની રીતે સ્વાધ્યાય કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.